છે। અમારે આજે પણ દિવાળી પર બધા અબબ કરે છે, હોળી પર કરે છે, લગ્નમાં પણ ક્યારેક ની વાત કરીએ, બંધારણ અધિકારોની વાત કરીએ, જે આ ભાજપના લોકોને ગમતું નથી એટલા માટે આ સભા ન થાય એના માટે તમને પણ ડરાવવામાં આવે છે। ડેડિયાપાડાના ધારાસભ્ય એટલે કે ચૈતરભાઈ વસાવા આજે ગામે ગામ એમનું નામ ગુંજી રહ્યું છે। એક નાનકડા ગામમાંથી આવતો એવો દેશી માણસ આદિવાસી સમાજમાંથી આટલું મોટું નામ કમાયો છે। જ્યારે ચૈતરભાઈ વસાવા આજે આદિવાસી સમાજને લઈ અને એમના માટે કેટલું કામ કરે છે અને કેટલું એમના માટે બોલે છે અને રાત દિવસ ખાધા વગરના ભૂખ્યા હોય કે પાણી પીધા વગરના આ ચૈતરભાઈ વસાવા આજે એમની સમાજને સુધારણ માટે રાતને દિવસ એક કરી નાખ્યો છે। જ્યારે પોતે જેલમાં પણ જઈ આવ્યા છે। જો આ જ પ્રકારે અમારા આદિવાસી સમાજ સાથે તમે અન્યાય કરતા રહેશો તો હવે અમારા યુવાનો જાગી ગયા છે, અમારા વડીલો જાગી ગયા છે, અમારી માતા બહેનો જાગી ગઈ છે। જ્યારે ચૈતરભાઈ વસાવા 5મા ધોરણમાં ભણતા હતા ત્યારે એમનું સપનું હતું કે મારે મોટા થઈ અને કંઈક ને કંઈક મારે બનવું છે અને ગરીબોની મદદ કરવી છે અને આપણા સમાજને આગળ લાવવાનું કરવાનું છે, આવું વિચારતા હતા। પણ આજે એમને સપનું એમનું પૂરું કરી બતાવ્યું અને ખરેખર આજે ચૈતરભાઈ વસાવા એ મુકંદ પર આવીને ઊભા છે કે જ્યારે એમનું સપનું સાકાર થતું જાય છે અને ગરીબો માટે એ મદદ કરતા જાય છે અને રાતને દિવસ ગરીબો માટે લડતા જાય છે। અને જે પાડલિયામાં થયું ત્યારે આ સરકારને કહેવા માંગીએ છીએ અમારા આદિવાસીઓ સાથે ગાંધીનગરના રસ્તા પકડીશું અને સત્તામાં બેઠેલા ભાજપના નેતાઓ સાથે પાડલિયાવાડી કરવા પણ અમે તૈયાર છે। ક્યાં સુધી અમે લડેંગે જીતેંગે કરીશું। અમારા બાપ દાદા અમારા પૂર્વજોથી ચાલી આવેલું, જ્યારે અમારા કબીલા હતા, નાના નાના સરદારો હતા, ત્યારે કોઈ પણ વ્યક્તિ બહારની ત્યાં ઘૂસે અને એમની સામે લડવા માટે અબબ કરીને જોમ જુસ્સો ઉભો કરતો। એક ગરીબ પરિસ્થિતિમાંથી બનેલા ધારાસભ્ય તમને કહેવા લાગ્યા આપણા ચૈતરભાઈ વસાવા। જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો અમારા પેજને ફોલો કરી લીજો અને યુટ્યુબની અંદર જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધો। મળું બીજા એક નવા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય, જય માતાજી, વંદે માતરમ।